Hello student, in last lecture we have seen the theory related to this unit cost estimation in forging and casting. Today I am going to teach you how to solve example related to forging process. First example, એક 2 સેન્ટીમીટર બાજુ અને 25 સેન્ટીમીટર લંબાઈના ચોરસ સળિયાને હેન્ડ ફોર્જિંગથી 1 સેન્ટીમીટર બાજુવાળા ષટકોણીય સેક્શન બારમાં રૂપાંતર કરવામાં આવે છે. યુ હેવ ટુ કન્વર્ટ ધ સ્ક્વેર બાર having side 2 centimeter and length 25 centimeter by the hand forging process. That square bar is converted into hexagonal bar or having side 1 centimeter by the hand forging process. ઉત્પાદિત ષટકોણીય સળિયાની લંબાઈની ગણતરી કરો. કુલ વોલ્યુમના 7% જેટલા સ્કેલ લોસને ધ્યાનમાં લો. હવે જ્યારે તમે ચોરસ સળિયામાંથી હેક્સાગોનલ એટલે કે ષટકોણીય સળિયામાં રૂપાંતર કરશો તો એ ષટકોણીય સળિયો ચોરસ સળિયાની લંબાઈના રિસ્પેક્ટમાં અને બાજુના રિસ્પેક્ટમાં કેટલી લંબાઈનો હેક્સાગોનલ બાર બનશે તેની ગણતરી તમારે કરવાની છે. અને એની અંદર એક લોસને ધ્યાનમાં રાખવાનું છે, સ્કેલ લોસ, જે ટોટલ વોલ્યુમના ટોટલ કદના 7% જેટલો લેવામાં આવશે. Now, first step to solve this example, that is, you have to calculate the volume of square bar. ચોરસ સળિયાનું કદ અથવા વોલ્યુમ બરાબર ચોરસ સળિયાના આચ્છેદનું ક્ષેત્રફળ, that is multiply with the length of square bar. ચોરસ સળિયાના આચ્છેદનું ક્ષેત્રફળ શોધી નાખો તો ચોરસ સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ બનશે લંબાઈનો વર્ગ અને ચોરસ સળિયાની લંબાઈ તો ચોરસ સળિયાની બાજુનો વર્ગ કરશો એટલે આડછેદનું ક્ષેત્રફળ મળશે અને એને તમે ચોરસ સળિયાની લંબાઈ વડે ગુણાકાર કરશો એટલે તમને મળશે ચોરસ સળિયાનું કદ અથવા તો વોલ્યુમ, એન્ડ ધેટ યુ વિલ ગેટ 100 સેન્ટીમીટર ક્યુબ. સેકન્ડ સ્ટેપની અંદર તમારે એ જે ચોરસ સળિયો છે એના આખા વોલ્યુમના 7% જેટલો સ્કેલ લોસને ધ્યાનમાં લેવાનું છે. તો 7% પ્રમાણે સ્કેલ લોસ ચોરસ સળિયાનો કેટલો થશે તો એની ગણતરી કરશો તો 7/100, that is multiplied by 100 is the total volume of a square bar. So you will get the volume which is lost during forging process, that is 7 centimeter cube. 7 centimeter cube જેટલું વોલ્યુમ સ્કેલ લોસની અંદર દૂર થશે. થર્ડ સ્ટેપ ઇઝ ષટકોણ સળિયાનું કદ. હવે આપણે ષટકોણ સળિયાનું કદ શોધવાનું છે. તો ષટકોણ સળિયાનું કદ બરાબર ચોરસ સળિયાનું કદ માઇનસ સ્કેલ લોસ. સો ચોરસ સળિયાનું કદ આપણને ખબર છે અને ચોરસ સળિયામાંથી આપણે ષટકોણ સળિયો બનાવવાનો છે ફોર્જિંગ દ્વારા, અને અંદર કન્સિડર કરવા કીધું છે કે સ્કેલ લોસને ધ્યાનમાં લો. તો આપણને ચોરસ સળિયાનું કદ ખબર છે, દેટ ઇઝ 100 સેન્ટીમીટર ક્યુબ, અને સ્કેલ લોસની ગણતરી કરી સ્ટેપ નંબર 2ની અંદર, દેટ ઇઝ 7 સેન્ટીમીટર ક્યુબ. બંનેની બાદબાકી કરશો, then you will get the volume of hexagonal bar, that is 93 centimeter cube. So you will get the volume of hexagonal bar. Now step number 4 is you have to find out the area of square bar. ષટકોણ સળિયાનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે 3 × √3 / 2 × side square.
આ છે ષટકોણ સળિયાનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર. અથવા તો તમે બીજી રીતે યાદ રાખી શકો 2.598 that is multiply with side square. એટલે તમને ષટકોણ સળિયાનું ક્ષેત્રફળ મળી જશે કારણ કે આપણને ષટકોણ સળિયાની બાજુ આપેલી છે. સો the 2.598 that is multiply with the side is 1 centimeter, so 1 square. So you will get the area of hexagonal bar that is 2.598 centimeter square. Now we have to find out the length of hexagonal bar which is converted from the square bar. So volume of hexagonal bar is equal to area of hexagonal bar multiply with length of hexagonal bar. આપણે જેવી રીતે ચોરસ સળિયાનું કદ શોધી લીધું તો તેની અંદર આપણે લીધું ચોરસ સળિયાનું ક્ષેત્રફળ અને તેને મલ્ટીપ્લાય કર્યું ચોરસ સળિયાની લંબાઈ વડે. અહીંયા આપણે ષટકોણ સળિયાનું કદ શોધવાનું છે તો ષટકોણ સળિયાનું ક્ષેત્રફળ લો અને ષટકોણ સળિયાની લંબાઈ લો તો તમને ષટકોણ સળિયાનું કદ મળી જશે. પરંતુ અહીં we all know in the step number 3 that is volume of hexagonal bar. હેક્ઝાગોનલ બાર અથવા ષટકોણ સળિયાનું કદ આપણને ખબર છે અને એ છે 93 સેન્ટીમીટર ક્યુબ. 93 મૂકી દીધું. ષટકોણ સળિયાનું ક્ષેત્રફળ that we have find out in the step number 4 that is 2.598. 2.598 મૂકી દો. Then one is unknown value that is length of hexagonal bar. ષટકોણ સળિયાની લંબાઈ unknown value છે તો 2.598 ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જશો એટલે અંશમાંથી છેદમાં આવશે તો ષટકોણ સળિયાની લંબાઈ બરાબર 93 divided by 2.598 and you will get your answer that is 35.795 centimeter. That is the final answer of your question. Now we will see the next example related to forging, that is simple. I will not repeat the statement, just says this circular bar which is converted into square bar by the forging process, and you have to consider the scale loss that is 5%. Same way, same method, but you have to make sure the shape of the bar in your mind. That is only you have to remember. Step number 1 ની અંદર ગોળ સળિયાનું કદ શોધી લીધું. π/4 d² into L એટલે ગોળ સળિયાનું કદ મળી જશે. 5% ગોળ સળિયાના કદનો સ્કેલ લોસ લઈ લીધો. સ્કેલ લોસ મળી ગયો. ત્રીજા સ્ટેપમાં આપણે હવે બનાવવાનો છે ચોરસ સળિયો. ચોરસ સળિયાનું કદ કેટલું તો ચોરસ સળિયાનું કદ બરાબર ગોળ સળિયામાંથી ચોરસ બનાવવાનો છે એટલે ગોળ સળિયાનું કદ અને એમાંથી જે લોસ થયો તે બાદ કરો અને એટલું જ મટીરિયલ આપણું ચોરસ સળિયામાં વપરાશે. તો ચોરસ સળિયાનું કદ મળી ગયું. ચોરસ સળિયાનું ક્ષેત્રફળ that we know it is equal to side square. So you can easily find out the area of square bar. Then last step is volume of square bar. So it is the area of square bar into length of the square bar. Then you can find out finally your answer of the length of square bar, that is 37.70 centimeter. This is the same as we have seen in the previous example. In first example we have seen that we convert square bar into hexagonal. In second example we convert the round bar into square bar. Now the last example which is related to casting process, and that is
1200 સેન્ટીમીટર ક્યુબ વોલ્યુમવાળી એક CI પુલી માટેનો ખર્ચ તેની ડિટેલનો ઉપયોગ કરી શોધો. આપણે બનાવવાની છે એક પુલી અને એ પુલીનો વોલ્યુમ ઓફ ધેટ પુલી ઇઝ 1200 સેન્ટીમીટર ક્યુબ. પેટર્ન ગ્રાહક દ્વારા પૂરી પાડવામાં આવે. પેટર્ન ગ્રાહક જે કસ્ટમર આપણને ઓર્ડર આપે છે એ કસ્ટમર જ પેટર્ન આપણને આપશે. આપણે ફક્ત એ પેટર્ન લઈને કાસ્ટિંગ પ્રક્રિયાથી પુલી બનાવીને આપવાની છે. તો કેટલો ખર્ચ થશે તે શોધવાનું છે. મેટલની કિંમત તો એ 10 રૂપિયા પ્રતિ કિલો. કોસ્ટ ઓફ મટીરિયલ ₹10 per kg. Wages of molder, that is ₹50 per day. Overhead cost 20% of material cost. Melting cost, that is 20% of material cost. Then the mold which is created per day by the molder, and that is દરરોજના કુલ મોલ્ડ. ઓકે, that is something different. દરરોજના મોલ્ડ જે બને છે, મોલ્ડ which is created or made by the molder, that is દરરોજ equal to મોલ્ડર દીઠ 25 મોલ્ડ બને છે એક મોલ્ડર દ્વારા. સો મોલ્ડ બનાવવામાં આવે છે દરરોજ 25 પર મોલ્ડર પર day. Then cast iron, density of cast iron is 8 gram per cc. Now we have to solve this example and find out what is the estimated cost to make this pulley. And step number 1 is, first of all you have to find out weight of one single pulley. એક પુલીનું વજન બરાબર પુલીનું કદ ગુણાકારમાં CIની ઘનતા. કોઈ પણ મટીરિયલનું વજન શોધવું હોય તેનું વોલ્યુમ શોધવાની જરૂર પડે અને એ વોલ્યુમને એની મટીરિયલની ઘનતા સાથે ગુણાકાર કરો એટલે તમને એ મટીરિયલનું વજન મળી જાય છે. સેમ પુલીનું કદ આપેલું છે, વોલ્યુમ ઓફ ધ પુલી ધેટ ઇઝ ઇક્વલ ટુ 1200 સેન્ટીમીટર ક્યુબ. Then density of the cast iron is 8 gram per cc. You have to multiply these two, then get the weight of pulley, that is 9.6 kg. Then આપણને પુલીનું વજન મળી ગયું 9.6 kg. Then step number 2, find out cost of material for the pulley. પુલીનું વજન multiply by the cost of CI per kg. પુલીનું વજન આપણે શોધી નાખ્યું, વજન કેટલું છે અને એ પુલી માર્કેટની અંદર 1 કિલો વજનમાં કાસ્ટ આયર્નનું વજન કેટલા રૂપિયા થાય છે એ બંનેનો ગુણાકાર કરો. તો પુલીનું વજન 9.6 છે અને બજારમાં કાસ્ટ આયર્ન 1 કિલો કાસ્ટ આયર્નની કિંમત છે 10 રૂપિયા. બંનેનો ગુણાકાર કર્યો એટલે તમને પુલીની મટીરિયલ કિંમત મળી જાય છે. સો ધેન સ્ટેપ નંબર 3, પુલી દીઠ મજૂરી ખર્ચ. આ મટીરિયલ કોસ્ટ શોધી નાખી. હવે મજૂરી કેટલી થશે એ શોધવાનું છે. વોટ ઇઝ ધ લેબર કોસ્ટ ટુ મેક ધ પુલી બાય કાસ્ટિંગ પ્રોસેસ. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ મોલ્ડરનું વેતન ડિવાઈડ બાય બનતા મોલ્ડની સંખ્યા પ્રતિ દિવસ પ્રતિ મોલ્ડર. So wages of the molder, that is divided by the numbers of mold that is made by the molder per day. તો મોલ્ડરને આપણે 50 રૂપિયા પગાર આપીએ છીએ, વેતન આપીએ છીએ અને એ મોલ્ડર આખા દિવસમાં 25 મોલ્ડ બનાવે છે. તો એક મોલ્ડ પાછળનો મજૂરી થાય આપણને 2 રૂપિયા. તો મજૂરી ખર્ચ મળી ગયો. ધેન we will find out ઓવરહેડ ખર્ચ. બીજા કયા ખર્ચા, બાહ્ય ખર્ચા, અન્ય ખર્ચા. તો તે 20% મટીરિયલ ખર્ચના. આપણને મટીરિયલ ખર્ચ મળી ગયો છે 96 રૂપિયા. તો તેના 20% શોધી નાખો. 19.20, that is overhead cost. Then
નેક્સ્ટ સ્ટેપ મેલ્ટિંગ કોસ્ટ, કે ધાતુને પીગાળીને ક્યુપોલા ફર્નેસની અંદર પીગાળવાનો ખર્ચ કેટલો? તો 20%. It is also 20% of material cost. So you can find out easily 20% of 96, that is equal to 19.20 રૂપીસ. હવે પીગાળવાનો પણ ખર્ચ શોધી નાખ્યો. આ બધા ખર્ચનો કયા ખર્ચ? જેવા કે પહેલા સ્ટેપ નંબર 2માં મટીરિયલ ખર્ચ શોધ્યો, સ્ટેપ નંબર 3માં મજૂરી શોધી, સ્ટેપ નંબર 4માં અન્ય ખર્ચા શોધી નાખ્યા, ત્યાર પછી મેલ્ટિંગ ખર્ચ પણ શોધી નાખ્યો અને બધા ખર્ચનો સરવાળો કરીએ એટલે એક પુલી બનાવવા પાછળ કેટલો ખર્ચ થશે એ મળી જશે. અને એ બધાનો સરવાળો કરશો એટલે પુલીની મટીરિયલ કિંમત શોધી સ્ટેપ નંબર 2ની અંદર, સ્ટેપ નંબર 3ની અંદર મજૂરી, સ્ટેપ નંબર 4ની અંદર ઓવરહેડ કોસ્ટ એન્ડ સ્ટેપ નંબર 4ની અંદર 2, 3 અને 4. 2ની અંદર મટીરિયલ કોસ્ટ, 3ની અંદર મજૂરી, 4ની અંદર ઓવરહેડ કોસ્ટ, 5ની અંદર મેલ્ટિંગ કોસ્ટ, અને બધાનો સરવાળો થઈ ગયો એટલે આપણને એક પુલી બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો એ મળી જાય છે. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ સો મચ.